ગુરુમ એવાભિગચ્છેત. જે જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું છે એ આત્મા અને પરમાત્માના જ્ઞાનની વાત છે, પણ એ જ્ઞાન પ્રાપ્તિ માટેનો ઉપાય કયો છે? તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત. ગુરુ પાસે જવું જોઈએ એમ નથી કહેતા, ગુરુ પાસે જ જવું જોઈએ. જ મૂક્યો છે એટલે એને અનિવાર્ય ઉપાય તરીકે બતાવવામાં આવ્યો કે જ્યારે આપણે કંઈક વસ્તુ પ્રાપ્ત કરવી છે જ્ઞાનની દિશામાં, ત્યારે જેમણે એ જ્ઞાનને સિદ્ધ કરેલું છે એમની પાસેથી આપણે એ જ્ઞાન શીખવું. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એ સનાતન ઉપદેશ છે. એટલે ગીતા ખાલી 5000 વર્ષ પહેલા મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ઊભેલા એકલા અર્જુન માટે જ કામની હતી એવું નથી, પણ એ શ્રીમદ ભગવદ્ ગીતા એ દરેક કાળની અંદર, દરેક સ્થાનની અંદર રહેલી દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે. એનો મર્મ, એનો નિર્દેશ આપણને ક્યાંથી મળે છે? તો ચતુર્થ અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને એમ કહે છે કે તને જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થશે, ભવિષ્યકાળ બતાવે છે. ભવિષ્યકાળ એટલે આજે નથી પણ ભવિષ્યમાં જે થવાનું છે એવી કોઈ ઘટના માટે ભવિષ્યકાળ વાપરવામાં આવે છે. તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે તદ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. અર્જુનને કહે છે કૃષ્ણ ભગવાન કે તદ વિદ્ધિ, તે તું જાણ. કેવી રીતે? પ્રણિપાતેન, ગુરુના ચરણોમાં પ્રણામ કરીને. પરિપ્રશ્નેન એટલે તારા મનમાં મૂંઝવતા પ્રશ્નો એમની સમક્ષ તું ખુલ્લા દિલે રજૂ કર. પરિપ્રશ્નેન. અને ત્રીજું કીધું સેવયા, સેવાથી. પણ પછી કીધું કે એવા જે તત્વજ્ઞાની પુરુષ છે ને, ઉપદેક્ષ્યંતિ, તને ઉપદેશ આપશે. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. એવા જે પુરુષ છે તને ઉપદેશ આપશે ને સાચું શું ને ખોટું શું, યોગ્ય શું ને અયોગ્ય શું, કરવા જેવું ને ન કરવા જેવું, બોલવા જેવું ને ન બોલવા જેવું, વિચારવા જેવું ને ન વિચારવા જેવું, એ બધું તને એ કહેશે. હવે અહીં આપણને એક પ્રશ્ન એ થાય કે કૃષ્ણ ભગવાન અર્જુનની સામે ઊભા છે અને પોતે અર્જુનને ઉપદેશ જ આપે છે એના મોહની નિવૃત્તિ માટે. તો પછી એ કૃષ્ણ અર્જુન માટે ભવિષ્યકાળ શું કામ વાપરે છે કે તને ભવિષ્યમાં સત્પુરુષ જ્ઞાન આપશે? એવું અર્જુનને શું કામ કહે છે? એને કોણ બીજા જ્ઞાનને આપવાના શોધવાની જરૂર છે? એની સામે તો કૃષ્ણ ભગવાન પોતે જ જ્ઞાન આપનારા બેઠા છે, તો કેમ ભવિષ્યકાળનો પ્રયોગ ત્યાં આગળ કર્યો? તો એનો મર્મ એ છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુનને તો એની સામે શ્રી કૃષ્ણ ભગવાન મળેલા છે, પણ શ્રીમદ ભગવદ્ ગીતા એ સનાતન જ્ઞાનનું શાસ્ત્ર છે અને એટલે ભવિષ્યકાળની અંદર જે એવો અર્જુન જેવો જિજ્ઞાસુ થશે એને એની સામે એવા તત્વદર્શી પુરુષ મળશે ત્યારે એના અજ્ઞાનનું નિવારણ થશે અને એનો મોહ નિવૃત્ત થશે, સુખને પ્રાપ્ત કરશે. આ જમાનાની અંદર એક અજ્ઞાન એવું પણ પ્રવર્તે છે કે હું જ્ઞાન મારી મેળે પ્રાપ્ત કરી લઉં. આ અજ્ઞાન છે. 2002ની સાલમાં પૂજ્ય મહાન સ્વામી જ્યારે અમેરિકાના વિચરણની અંદર હતા અને એ વખતે શાર્લોટ જવાનું થયું હતું. નોર્થ કેરોલિનાનું એક સેન્ટર છે, ત્યાં એક શિબિર ચાલતી હતી. હવે એ વખતે ત્યાં એક કિશોર હતો, આમ પોતે સત્સંગી પરિવારમાં ઉછરેલો, પણ પછી મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો અને ત્યાં એની બુદ્ધિ ફરી ગઈ અને એ છે ને 2 વર્ષ ભણીને આવ્યો હતો ત્યાં. એટલે પછી ત્યાં અમૃતનંદન સ્વામી છે એને બધા સંતો સાથે એને બેસાડ્યો કે આને મનમાં બધું ફરી ગયું છે બધું. તો એની સાથે એનું નામ નથી આપતો, પણ એણે એવું કીધું કે સ્વામી, અમે તો અમેરિકામાં કેવું શીખવવામાં આવે છે, અમે કોલેજમાં ગયા અહીંના વાતાવરણમાં, અમને એવું શીખવવામાં આવ્યું છે, અમે એવા વાતાવરણમાં ઉછર્યા છીએ કે કોઈક વ્યક્તિના આધ્યાત્મિક અનુભવોને તમારે શું કામ સ્વીકારી લેવા? તમે કોકની કીધેલી વાત શું કામ માનો? તમે તમારી મેળે અનુભવ કરો, તમારી મેળે સંશોધન કરો
અને ભગવાન વિશે, આત્મા વિશે, આ જગત વિશે તમે તમારા અનુભવને આધારે નવો રિલિજિયન ઊભો કરો. કોકની પાછળ પાછળ હું કામ હાલ્યા જાવ છો? વાત સાંભળવામાં કેટલી સારી લાગે કે બરાબર છે, આપણે કોકનું અનુસરણ શું કામ કરવું? આપણે પોતે સંશોધન કરીને, અનુભવ કરીને આપણે નવું ન ઊભું કરીએ. એને પેલા સંતે કીધું કે તું રૂમમાં આવે છે અને સ્વિચ પાડે છે ને લાઇટ થાય છે, કોકની શોધેલી લાઇટ શું કામ વાપરે છે ભલા માણસ? કરને સંશોધન પહેલેથી. આ એડિસને જે બલ્બ શોધ્યો આપણે વપરાતો હશે? આપણે તો આપણો નવો બલ્બ ઊભો કરવાનો, શોધતું, જ્યાં સુધી ન થાય ત્યાં સુધી વાપરતો નહીં. તો કંઈ થાય? એક રોટલી આપણે ખાવી હોય તો એ આપણી મહેનતથી ખાઈ શકીએ એમ છીએ કે નહીં? કોકની શોધેલી રોટલી કે કોકની બનાવેલી રોટલીની હું મારી મેળે બનાવું મારી જાતે? તો બનાવ. કેવી રીતે? આ જાતે વણીશ. પણ તું જાતે વણીશ પણ લોટ તો કોકનો દળેલો છે. એ કે ના, હું જાતે લોટ દળીશ. તો જાતે લોટ દળીશ પણ ઘઉં તો કોકે પકવેલા છે. એ કે હું જાતે ખેતરમાં પકવીશ. તો જાતે ખેતરમાં જઈને પકવવા જાય, હા, તો એના માટે હળ તો જોશે ને ખેડવા માટે. એ કે હળ જાતે બનાવીશ. પણ હળમાં તો લોખંડ છે. લોખંડ કોકનું ખાણમાંથી કાઢ. ના, હું જાતે ખાણમાંથી લોખંડ કાઢીશ. એ રોટલી ખાવા ભેગો થાય? એ થાય કોઈ દિવસ? તો આપણે કેટલી બધી બાબતમાં બીજાના ઉપર આધાર રાખીએ છીએ. અને આ કેવો અહંકાર કે હું મારો શોધેલો ધર્મ કોઈ દિવસ મેળ ન પડે. એવો ફંગોળાઈ જાય, એના હાથની અંદર કંઈ જ આવે નહીં. એટલે આપણા શાસ્ત્રોમાં બહુ જ ભારપૂર્વક કહેવામાં આવ્યું, ગુરુમ એવા બી ગચ્છેદ. ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન ધ્યાન નહીં, ગુરુ બિન આત્મવિચાર ન લહતે. એટલો બધો મહિમા કહેવામાં આવ્યો. અને એવું પણ કહેવામાં આવ્યું કે જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણે ત્યાં નુગરો કહેવામાં આવતો. એક બહુ મોટી ગાળ કહેવામાં આવતી કે આને તો ગુરુ જ નથી. એટલે એ મોટામાં મોટી ગાળ કહેવાય. તો ગુરુની પ્રાપ્તિ એ થાય ત્યારે જ પહેલું સ્ટેપ થાય છે. કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિમાં પહેલું પગથિયું ત્યાં છે કે આપણને સાચા ગુરુ મળે. અને પછી શું કરવાનું? જે આપણે ગઈકાલે સાંભળતા હતા, એ ગુરુના બોલનો તોલ કરવાનો. કે આ ગુરુ છે એ વિશ્વાસ રાખવા યોગ્ય છે, એ પહેલાં વિચારી લેવાનું, સારી પેઠે વિચારી લેવાનું. અને એકવાર વિચાર કર્યા પછી આપણને પ્રતીતિ થાય સાચા બોલા છે, આ સાચા સંત છે, પછી બુદ્ધિને બંધ કરવાની. પછી જે કે પરમ સત્ય. આ જ્ઞાન અર્જનની પ્રક્રિયા છે. તો સૌથી પહેલા આપણે એ વિચારતા હતા ગઈકાલે, બોલનો તોલ, કે કોની પાસેથી આપણે આ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ? સત્પુરુષ છે, જે ભગવાનના અખંડ ધારક સંત છે, એના વચનો આપણે શું કામ વિશ્વાસ રાખવો જોઈએ? કેમ એમના વચનોથી જ આપણે કોઈ પણ પ્રશ્નના જવાબનો નિર્ણય કરવો જોઈએ? એનું કારણ એ છે, પહેલું સૌથી મોટું તો, કે એમનું જે વાક્ય છે કાલાતીત હોય છે, કાળથી પર. સંસ્કૃતની અંદર એક સુભાષિતમાં કીધું છે, સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. સદ્ભિસ્તુ લીલયા પ્રોક્તમ. જે સત્પુરુષ છે એ લીલયા એટલે લીલાથી, એમ હરતા ફરતા, બગાસું ખાતા ખાતા એમને એમ કંઈક બોલી જાય ને તો પણ શિલાલિખિતમ અક્ષરમ, એ પથ્થરમાં કંડારાઈ જાય. એ પ્રમાણે થાય. ઉત્તર રામચરિત નામનો એક ગ્રંથ છે અને એની અંદર બહુ સરસ વાત કરી છે. એના રચયિતા જે છે એમણે આજથી 1200-1300 વર્ષ પહેલાંનું કાવ્ય છે. અને એની અંદર વાત કરી કે લૌકિકાનામ તુ પુરુષાનામ વાચમ અર્થમ વાગ અનુવર્તતે. ફરી વાર કહું છું, લૌકિકાનામ હિ સાધુનામ, કે આ દુનિયાના જે સજ્જન પુરુષો છે એનું કેવું હોય છે? અર્થમ વાગ અનુવર્તતે. એની વાણી છે ને એ અર્થનું અનુસરણ કરે છે. અર્થનું અનુસરણ કરે છે એટલે કે જેમ હોય એમ પોતે બોલે. એ જેવું હોય ને એવું પોતે બોલે, એટલે એ ખોટું ન બોલે. જે આ દુનિયામાં સજ્જન પુરુષો છે એની વાત કરી. પણ પછી એક સ્ટેપ આગળ વાત કરી કે ઋષિણામ પુનરાદ્યાનામ વાચમ અર્થોનુધાવતી. કે જે એવા મહાન સત્પુરુષ છે એના માટે ઊંધું છે. કેવું છે? એ જે સાચું છે એ બોલે એવું નહીં, એ જે બોલે એ સાચું થઈ જાય. એ સાચું છે બોલે એ તો આ લોકના સજ્જન પુરુષ છે. સત્પુરુષ માટે તો એવું છે, એ જે બોલે એ સાચું થઈ જાય. એક કાલાતીત હોય છે એમના વચનો, એટલે એમના વચનોની કિંમત જુદી હોય છે. તો આપણે એવા સંતના એક વચનનો વિચાર કરવા માટે જઈએ છીએ જેમની વાણી
એ કાળથી પર છે. 1972ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે પીપલાણાની અંદર બિરાજમાન હતા અને એ વખતે પંચતીર્થી કરવા માટે નીકળ્યા હતા. એમની સાથે થોડા સંતો પણ હતા અને યુવકો પણ હતા. અત્યારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામી છે, આનંદ સ્વરૂપ સ્વામી છે, જ્ઞાનેશ્વર સ્વામી છે, પછી યજ્ઞચરણ સ્વામી છે. આ બધા સંતો એ વખતે યુવક તરીકે હતા, સ્વામીશ્રીની સાથે આ યાત્રામાં જોડાયા હતા. તો ત્યાં પીપલાણાની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીના સ્થાનો છે, ત્યાંનું જે મંદિર છે, પછી જે ત્યાં વાડી છે એ પ્રસાદીની છે. સ્વામીશ્રી સાંજના સમયે વાડી રીતે સ્નાન કરવા માટે પધાર્યા હતા. હવે એ વખતે ત્યાં મંદિર વાડીની અંદર જે પેલો કૂવો હોય ને, કૂવા પર પંપ મૂક્યો હોય, એ પંપના પાણીથી સ્વામીશ્રીએ પોતે સ્નાન કર્યું. યુવકો બધા આજુબાજુ ઊભા હતા. સ્વામીશ્રીએ સ્નાન કરી લીધું પછી બધા યુવકો છે એમને પણ સ્વામીશ્રીને નવરાવતા હતા, છાંટા ઉડાતા. સ્વામીશ્રીએ પોતાના વસ્ત્રથી એમનું મોઢા બધાના લૂછ્યા. પણ પછી સ્વામી એ વખતે ત્યાં ધૂન કરી કે આપણે શુભ સંકલ્પ કરો, ધૂન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ. એમ કરીને સ્વામીશ્રીએ જુદા જુદા સંકલ્પો સાથે ધૂન કરી હતી. 9 જેટલા સંકલ્પો સ્વામીશ્રીએ કર્યા હતા. એમાં એક સંકલ્પ સ્વામી એવો કર્યો હતો કે આપણે લંડનની અંદર શિખરબદ્ધ મંદિર કરવું છે અને 100 સંતોને લઈને પ્રતિષ્ઠા કરવા માટે જવું છે. એવો સંકલ્પ સ્વામી કે કરો. હવે આ વાત 1972માં પોતે કરેલી, જે વખતે લંડનમાં કોઈને વિચાર જ ના આવે શિખરબદ્ધ મંદિર કરવાનું. એક નાનું ઇસ્લિંગ્ટનનું મંદિર હતું, આમ 100-150 માણસ બેસી શકે વધુમાં વધુ, અને એ પણ ખાલી રહેતું હતું. અને સ્વામીશ્રીએ સંકલ્પ એવો કર્યો મોટું શિખરબદ્ધ મંદિર લંડનમાં અને 100 સંતોને લઈને જવાનું. એ વખતે સ્વામીશ્રીએ ધૂન કરાવી હતી. આ વાતને વર્ષો પસાર થઈ ગયા અને પછી સત્સંગ વધતા વધતા 1995ની સાલમાં 20મી ઓગસ્ટે સ્વામીશ્રીએ એનું ઉદ્ઘાટન કર્યું લંડન મંદિરનું. આનંદ સ્વરૂપ સ્વામી ગાંધીનગર હતા અને એમને આ પ્રસંગ યાદ આવ્યો કે વર્ષો પહેલાં, આજથી સ્વામીશ્રીએ 23 વર્ષ પહેલાં એ ત્યાં આપણે જ્યારે પીપલાણામાં હતા અને એ વખતે આ સંકલ્પો કર્યા હતા. એમણે ડાયરી ખોલી અને એમાં વાંચ્યું તો સ્વામીશ્રી એવું બોલ્યા હતા કે 100 સંતોને લઈને પ્રતિષ્ઠા કરવા માટે આપણે જવું છે. હવે એમને થયું કેટલા ગયા હશે, કારણ કે સંતો બધા છૂટક ગયા હતા. પહેલાં અમુક સંતો તો 6-8 મહિના પહેલાંથી તૈયારીમાં પહોંચી ગયા હતા. આત્મા સ્વરૂપ સ્વામી તો ત્યાં વરસ જેટલું રોકાયા હતા. પછી બીજા સંતો હતા એ થોડા 2 મહિના પહેલાં ગયા હતા. સ્વામીશ્રી પોતે એમની સાથે ગયા હતા અને એમની પાછળ બીજા સંતો સ્વામીશ્રી પછી પણ ગયા હતા. એટલે જુદા જુદા ગયા હતા. એટલે એમણે ઋષિરાજ સ્વામીને ફોન કર્યો અમદાવાદ. ઋષિરાજ સ્વામી એ પોતે આ બધું સંતોનું પાસપોર્ટ ને વિઝા ને બધું સેવાએ સંભાળે છે. તો એમને ફોન કરીને પૂછ્યું કે કેટલા સંતો ગયા છે લંડન. એ કે હું ગણતરી કરીને તમને કહું. અને એમણે ગણતરી કરી, એ કીધું એક્ઝેક્ટ 100 સંતો ગયા છે. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. એ એમને બોલી જાય ને, એ વચનો સત્ય થવા માટે સર્જાયા હોય છે એવો આપણને 100% એમના વચનોની અંદર અનુભવ થાય. જ્યારે આ દિલ્હી અક્ષરધામ માટે નીલકંઠ યાત્રા ફિલ્મનું શૂટિંગ થવાનું હતું, તો એ આઈમેક્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. સંતોએ જુદા જુદા યુવકોએ અને સંતોએ રિસર્ચ કરીને સ્વામીશ્રી પાસે વિકલ્પો આપ્યા હતા. સ્વામી કે આપણે આ જ કરવું છે, આઈમેક્સ વાળું. હવે એ કામ ઘણું જ અઘરું હતું, કારણ કે એનો અનુભવ આપણને જરા પણ નહીં. આપણી સંસ્થામાં જે રિસોર્સિસ કહેવાય, કે જે આપણા એક્સપર્ટ્સ કહેવાય, બધા સંતો કે યુવકો જે કાંઈ, એ કોઈને ફિલ્મ લાઈનનો આપણને ક્યાંથી કાંઈ અનુભવ હોય, અને આપણને તો સાધારણ વિડીયો બનાવવાનો અનુભવ ના હોય. એ વખતે તો એટલી આપણી સ્થિતિ હતી આપણા એક્સપિરિયન્સની રીતે. તો આ આઈમેક્સ બનાવવું તો એટલું અઘરું કામ છે કે આખી દુનિયામાં ખાલી 2 જ દેશોએ બનાવ્યા હતા. એ સિવાય કોઈ દેશોએ, ભારતમાં તો કોઈએ નહીં. આ બોલિવૂડવાળાએ ટ્રાય કરી હતી, મોટા મોટા દિગ્દર્શકોએ ટ્રાય કરી હતી, પણ એ લોકો પોતે ફેલ ગયા હતા. અડધેથી ફિલ્મ મૂકી દીધી હતી એમણે. આઈમેક્સ બનાવવું એ સહેલી વાત નથી, પણ સ્વામી કે આપણે બનાવવું છે. અને એના માટે આખી સારામાં સારી જે ટીમ હતી એની શોધ કરતા હતા. અને એ પ્રમાણે આપણને અનુકૂળ એવી ટીમ કે લોસ એન્જલસથી મળી. આપણને ત્યાં પેલા કીથ હતા પોતે, એ પોતે બહુ સારા ડાયરેક્ટર મળ્યા અને એમણે પણ આપણને સદભાવ પણ ખૂબ થયો અને ખૂબ વાજબી દરે એમણે પોતે આ બધું તૈયાર કરવાનું પોતે માથે લીધું. પણ એ બધાને જ્યારે બજેટ આપણે વિચારવાનું થયું ને, ત્યારે આપણા સંતોને યુવકોએ બધું કીધું સ્વામી પાસે કે સ્વામી આમાં તો અઠવાડિયા ઉપર બધું, એ લોકોના જે માણસો હોય ને એનો પગાર અઠવાડિયા ઉપર વધે ગણાય. એટલે 1 અઠવાડિયું, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, તો જેમ અઠવાડિયા વધતા જાય એમ વધતું જાય બજેટ. એટલે પછી સંતોએ મિનિમમ આમ જેટલા કટોકટ કરી અને ઓછામાં ઓછા અઠવાડિયામાં થાય એવું પ્લાનિંગ
એમને વિચારવાનો પ્રયત્ન કર્યો અને પછી બાપા પાસે કીધું સ્વામી કે બરાબર છે, આટલામાં થઈ જશે. તો પછી એ લોકોને કીધું કે અમે આટલા અઠવાડિયામાં આ બધું પ્લાનિંગ વિચાર્યું છે. તમે જ્યારે ઇન્ડિયા આવો ને ત્યારે પહેલાં કે અમારો 20 વર્ષનો અનુભવ છે, આટલામાં કોઈ દિવસ થાય જ નહીં, આના કરતાં ડબલ સમય જોઈએ. પહેલાં કે પણ અમારી પાસે તો બજેટ નથી એટલું બધું. બાપા પાસે વાત કરી સ્વામી, એ લોકો એમ કહે કે વધારવું પડશે. સ્વામી કે કંઈ વાંધો નહીં, હવે એમને કહેજો અમારા ગુરુએ કીધું છે. સ્વામી કે 125% શૂટિંગ થશે સારું. સ્વામી એવું બોલ્યા. સ્વામી કે સવાયું કામ થશે એવું બાપા બોલ્યા. અને પેલા લોકોને તો વિશ્વાસ હતો જ નહીં, પણ કીધું હવે ભલે વાંધો નહીં, શરૂ કરો, અધૂરું રહી જાય પછી વધારશું આપણે. પણ એ જે નિશ્ચિત સમય કર્યો તો એટલા સમયની અંદર શૂટિંગ કરવાનું તો અઘરું તો હતું જ. પહેલું તો હિમાલયનું કામ જ અઘરામાં અઘરું હતું, કારણ કે એની અંદર તો બધા વાતાવરણ ઉપર બધો આધાર રાખે, આપણા ઉપર આધાર ના રાખે. વાતાવરણ પ્રમાણે શૂટિંગ થાય ને, એને આપણે જોઈએ એવું થોડું હોય. અને બન્યું એવું કે એ લોકોએ પેલી માર્ચ મહિનાની તારીખ 5મી તારીખે શૂટિંગ કરવાનું બાપાએ કીધું હતું કે આ દિવસ રાખજો. સ્વામી 2 દિવસ આમ ઠેલાવ્યું હતું થોડું બાપાએ કે આપણે મહાપૂજા અમદાવાદમાં કરશું, ઠાકોરજીને પ્રાર્થના કરશું અને હું બધાને નાડા છડી બાંધીશ, પછી જજો. અને એ પ્રમાણે આખી ટીમને સ્વામી આશીર્વાદ આપ્યા. એ લોકો ગયા ત્યાં અને ત્યાં હિમાલયની અંદર એ લોકોએ પોતે ઉતારો કર્યો અને 4-5 મહિના પહેલાં સર્વે કર્યો હતો. અને એ વખતે નક્કી કર્યું હતું કે આ માર્ચ મહિનાની અંદર આ જગ્યાએ બરફ હોય છે અને એ સ્થાન શૂટિંગ માટે અનુકૂળ કર્યું હતું, નક્કી કર્યું હતું. પણ બીજા દિવસે સવારે એ બધા ત્યાં આગળ આમ જોવા માટે ગયા હેલિકોપ્ટર લઈને, તો બરફનો એક ટુકડો ન દેખાય, એક છાંટો ન દેખાય, કાંઈ જ દેખાય જ નહીં. સાવ કોરું ધબ, કાળું 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 આખો જે ભાગ હતો ને આખો પર્વત બધો. અને લોકો મૂંઝાણા કે શું કરવું આમાં. તો પછી ત્યાંના લોકોને પૂછ્યું, એ કે આ વખતે સ્નો પડ્યો જ નથી, જે દર વખતે પડતો હોય છે ને, આ વખતે સ્નો પડ્યો જ નથી. એટલે મૂંઝાયા શું કરવું. એક દિવસ રાહ જો, આખી દૂર સુધી બધે ફર્યા પણ ક્યાંય બરફ જ ન મળે ને. પછી શું કરે, ફોન કોને કર્યો, બાપાને. સ્વામી આવું થયું છે, શું કરવું કંઈ ખબર પડતી નથી. સ્વામી કે મૂંઝાતા નહીં, ભગવાનને પ્રાર્થના કરશું. સ્વામી કે કાલ વહેલી સવારથી જાગી અને સ્વામી કે સવારમાંથી શૂટિંગ ચાલુ કરી દેજો અને જે જગ્યાએ તમે નક્કી કર્યું હતું ત્યાં જ. પણ બાપા એક બરફ છે જ નહીં ત્યાં. સ્વામી કે મહારાજને પ્રાર્થના કરશું, થઈ જશે. અને બન્યું એવું, હોઈ ગયા બાપા પર વિશ્વાસ રાખીને. અને સવારે ઉઠ્યા ને તો આખો પર્વત બરફથી આચ્છાદિત, એકદમ વ્હાઈટ અને ફ્રેશ સ્નો. આખી રાત બરફ વર્ષા થઈ, આખી રાત. અને સવારના પોરમાં સ્વામી કે ઉઘડતા સૂરજે તમે ચાલુ કરજો, વાતાવરણ એકદમ ક્લીન, એક વાદળું દેખાય નહીં. અને એટલું સરસ વાતાવરણ મળ્યું, એક મહિનો દી અમે રોકાઈને ન શૂટિંગ થાય એવું 2 દિવસમાં એ લોકોને મળી ગયું, સારામાં સારું શૂટિંગ. તો આ પ્રમાણે થયું. અને જ્યારે એનું આખું શૂટિંગ પૂરું થયું અને એનું તો બધું શું થાય, રોજે રોજની રીલ મોકલી દેવામાં આવે ત્યાં લોસ એન્જલસ. અને ત્યાં આગળ એ લોકો એને રીલ ધોઈને એની આગળ જે પ્રોસેસ કરવાનું એડિટિંગ વગેરે કરે. જ્યારે ત્યાં શોર્ટ્સ ભેગા થયા બધા અને પછી એમણે ગણતરી કરી કે જેટલા આપણે જોતા હતા એના પ્રમાણમાં કેટલા મળ્યા છે, તો એક્ઝેક્ટ 125% મળ્યા હતા. સ્વામી બોલ્યા હતા ને કે સવાયું કામ થશે, એક્ઝેક્ટ સવાયું થયું. તો મોટા પુરુષ જે બોલે છે ને એ પ્રમાણે થાય છે. સદભિસ્તુ લીલયા પ્રોક્તમ શિલાલિખિતમ અક્ષરમ. એમના વચન પ્રમાણે પાછળ બધા કાર્યો થતા હોય છે. એમની વાણીમાં એવું સત્વ છે. એટલે આપણે એમના વચનોને આપણે પરમ સત્ય માની અને પ્રમાણ તરીકે અંગીકાર કરીએ છીએ. ત્યાં લોસ એન્જલસની અંદર આપણું એક નવું મંદિર અત્યારે બનશે, શિખરબદ્ધ મંદિર, ચિનો હિલ્સ નામનો વિસ્તાર છે એની અંદર. હવે કદાચ બીએપીએસ સંસ્થામાં જેટલા મંદિરો બન્યા છે, બીએપીએસ સંસ્થામાં શું કામ છે, આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે જ્યારથી મંદિરો બનાવવાની શરૂઆત કરીને ત્યારથી અત્યાર સુધીમાં સૌથી વધારે વિઘ્ન કોઈ મંદિરમાં આવ્યા હોય ને તો આ લોસ એન્જલસનું મંદિર છે. બધી રીતે, કાયદાકીય રીતે, પરમિશનના પ્રશ્નોથી માંડીને, જમીનથી માંડીને, ત્યાં આજુબાજુનું એન્વાયરમેન્ટની રીતે. પણ એ જમીન છે, અત્યારે મંદિરનું કામ ત્યાં આગળ ચાલુ છે. હરિભક્તોને બધાને એવું હતું કે આ જગ્યાએ મંદિર આપણે હવે ન કરીએ, કારણ કે એટલા બધા લીગલ પ્રશ્નો આવ્યા. સ્વામી કે ના, આપણે ત્યાં જ કરવું છે. પણ એનો ઇતિહાસ એવો છે કે એ પહેલાં સ્વામીશ્રી 145 જગ્યા પોતે જોઈ છે મંદિર માટે. અને એમાંથી એમણે છેલ્લે આ જમીન પસંદ કરી છે, ચિનો હિલ્સની 145 જેટલી જમીનોમાંથી. પણ આ જમીનો જ્યારે જોવાતી હતી ત્યારે એની પહેલાંની વાત છે. 1996ની સાલમાં ત્યાં આપણા એક બહુ નિષ્ઠાવાળા હરિભક્ત છે, તો જીતેશભાઈ કરીને, તો સ્વામીશ્રી પાસે એમણે વાત કરી હતી કે મારે સ્વામી મકાન લેવું છે, તો કયા વિસ્તારની અંદર લેવું. અને એમણે સ્વામી પાસે 2-3 વિકલ્પો આપ્યા હશે, આ છે, આ છે, આ છે. એમાં સ્વામી કીધું આ ચિનો હિલ્સવાળું જે છે ને, આ જગ્યા તમે લો.
તો એ કે પણ સ્વામી આપણું મંદિર અત્યારે, એ વખતે આપણું મંદિર જે હતું એ તો જુદા વિસ્તારની અંદર હતું. એમણે કીધું સ્વામી આપણું જે અત્યારે મંદિર છે એનાથી તો આ બહુ દૂર થાય, અને મંદિરે જતા આવતા કેટલું બધું, એના કરતાં બીજું છે એ મંદિરથી નજીક છે. સ્વામી કે ના ના, તમે ત્યાં જ લો, ભવિષ્યમાં મંદિર તમારા ઘર પાસે આવી જશે. એ વખતે તો જે જમીનો જોવાની પણ બાકી હતી, પણ સ્વામી એવું કીધું મંદિર ત્યાં આવી જશે. બીજા એક હરિભક્ત છે કાંતિભાઈ કરીને, તો એમને કેવું થયું કે એમને જમીનો લેવાની હતી અને 2-3 એમની પાસે વિકલ્પો હતા. તો એમણે સ્વામીશ્રી પાસે કીધું હતું. તો સ્વામીએ કીધું કે આપણે આ બાપા એ વખતે ચિનો હિલ્સ વાળું જ કીધું. તો એમણે કીધું પણ સ્વામી હકીકતમાં થયું છે એવું કે મેં આ બીજી જમીન જે મંદિર અત્યારે મંદિર એની પાસે છે ને, એ વખતે કીધું કે અત્યારે જે મંદિર પાસે જમીન છે ત્યાં મેં પૈસા ચૂકવી દીધા છે. એટલે ચૂકવી એટલે ડિપોઝિટ આપી દીધી છે. સ્વામી કે એ સોદો કેન્સલ કરી નાખો. એ કે બાપા ડિપોઝિટ જશે. સ્વામી કે એમ કે જો અમારા ગુરુએ કીધું છે એટલે ડિપોઝિટ પાછી આપી દેશે. બાપા એ ધોળિયો ન માને. સ્વામી કે માનશે, તમે જાઓ તો ખરા. અને સ્વામીએ ડિપોઝિટ પાછી લેવડાવી, પહેલાં આપી ખરી. અને પછી આ વિસ્તારની અંદર સ્વામીશ્રી મંદિર લેવાનું કીધું ત્યારે એમણે એ જ વાત કરી કે બાપા પણ ત્યાં આગળ તો મંદિરથી કેટલું બધું દૂર પડે છે. એક સ્વામી કે એ છે ને તમારું મંદિર એ 10 મિનિટના એરિયામાં આવી જશે તમારા ઘરથી મંદિર, એવું બાપા બોલ્યા હતા. એ કે અત્યારે હું 9 મિનિટની અંદર ઘરેથી મંદિરે પહોંચી જાઉં છું. નવું મંદિર આવ્યું ને એટલું નજીક થઈ ગયું. તો એને બધું જ ભૂત ભવિષ્યનું દેખાતું હોય છે. તો એમના વચનો કાલાતીત છે. એ જે બોલે એ પ્રમાણે સત્ય થાય છે. એટલા માટે એમના વચનો એ પ્રમાણભૂત વચનો છે. બીજી વિશેષતા એમના વચનોની કઈ છે કે સહજપણે બોલે ને એમાં પણ એટલો ઊંડો મર્મ હોય છે. આપણે ઘણું બધું ચિંતન કરીએ, વિચારીએ, વાંચીએ, પછી આમ આપણને સૂઝે પણ નહીં એવું એ સહજપણે એમની વાણીમાંથી સાદા શબ્દોમાં જ્ઞાન પ્રવાહિત થતું હોય છે. 1996ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા, અને એ વખતે બાપા પોતે ખાલી થોડાક દિવસો માટે, અઠવાડિયા માટે જ આવ્યા હતા. તો જે જૂનો ઉતારો છે અમારે ત્યાં સારંગપુરમાં સ્વામીશ્રીનો, એ વખતે બાપા પોતે બપોરે આરામમાં જતા હતા અને બાપા પલંગમાં બેઠા હતા. એ વખતે સામે સંતો દર્શન કરવા માટે ઊભા હતા. એમાં અમારા એક સંત છે દેવવંદન સ્વામી, અત્યારે શિકાગો છે, પણ એનું નામ એ વખતે નિર્મલચિત્ત સ્વામી હતું. પછી સ્વામીશ્રીએ એમનું નામ બદલ્યું. તો એ પોતે સામે બેઠા હતા અને હાથ જોડીને દર્શન કરતા હતા. એમનું પૂર્વાશ્રમનું નામ દેવેશ છે. સાઉથ આફ્રિકામાં પોતે રહેતા હતા પૂર્વાશ્રમમાં, અને સ્વામી એને બાળપણથી ઓળખે. એટલે સ્વામી પલંગમાં બેઠા ને એમની સામે નજર પડી એટલે સ્વામી એકદમ બોલ્યા, કેમ દેવું? દેવું કે સ્વામીને, કેમ દેવું કેમ છે? એટલે એ વખતે હાજ બાપા મજામાં છીએ. એ વખતે સ્વામીશ્રીની બાજુમાં ચૈતન્ય મૂર્તિ સ્વામી ઊભા હતા. એ કે સ્વામી આ જે નિર્મલચિત્ત સ્વામી છે ને, એ પોતાનું નામ લખે ને તો કેવી રીતે લખે કે સેવક નિર્મલચિત્ત દાસ, એવું લખે. સેવક નિર્મલચિત્ત દાસ, આગળ સેવક લખે ને પાછળ દાસ લખે, ડબલ ડિગ્રી લગાડે. એટલે બધા હસતા હતા એ વખતે. તો પ્રિયદર્શન સ્વામી અચાનક ગોળો નાખ્યો. એ કે સેવક ને દાસ બધું એકને એક જ કહેવાય ને, શું ફેર? સેવક અને દાસ એ બે એક જ કહેવાય ને? સ્વામી કે ના, એ બે એક ન કહેવાય. સ્વામી કે સેવા કરે એ સેવક કહેવાય, અને કે એમ કરે એ દાસ કહેવાય. આ વચનમાં એટલો ઊંડો મર્મ છે ને કે એ ખરેખર જે બહુ જ સાધના કરે ને એને માંડ પકડાય તો પકડાય. કે જે સેવા કરે એ સેવક કહેવાય, અને કે એમ કરે એ દાસ કહેવાય. ઘણી વખત સેવા કરતો હોય પણ દાસ ન થયો હોય. સેવા કરતો હોય, ફિઝિકલી સેવા કરે, આર્થિક રીતે સેવા કરે, પણ કેમ ન કરે, એ જુદી વસ્તુ છે. નમ્રતા ન હોય એની અંદર, બાપ થઈને સેવા કરતો હોય, દાસ થઈને નહીં, તો સેવક થવું એ જુદું છે. સ્વામી કે સેવા કરે સેવક કહેવાય ને કેમ કરે એ દાસ કહેવાય. સાહજિકપણે એમના વચનોની અંદર આવા તો કેટલાય રહસ્યો આપણને પ્રગટ થતા અનુભવાય. એ એમની વિશેષતા છે. ત્રીજી એમની વિશેષતા એ છે કે એમના વચનોથી આપણા ઘણા બધા મૂંઝવતા, આમ આપણને બીજા કોઈ રીતે સમાધાન ન મળતું હોય એવા પ્રશ્નોનો એટલો સરસ ઉકેલ આવી જાય, અંતર ટાઢું થઈ જાય. એવા અસંખ્ય અનુભવો સ્વામીશ્રીના જીવનમાં, એમના યોગમાં આવેલા લોકોના જીવનમાં આપણને જોવા મળે છે. સ્વામીશ્રી પોતે વર્ષો પહેલાં એક સ્થાનની અંદર હતા, અને એ વખતે એક મુમુક્ષુ, એક ભક્ત, એમને બહુ જ મૂંઝવણ થઈ હતી. સાત્વિક મૂંઝવણ હતી. સાત્વિક મૂંઝવણ એટલે કેવી કે પોતે સાધના કરતા હોય અને અમુક રીતે પોતાથી ન વર્તાતું હોય, અને આજુબાજુ બીજા હોય પાછા સરસ રીતે વર્તતા હોય. એટલે એમને જોઈને પોતાને થાય કે મારાથી તો આવું કંઈ થતું નથી, મારું શું થશે? એટલે બહુ જ એને ઘણા મહિનાઓથી ચાલતું હતું. એ પોતે સ્વામીશ્રી પાસે પછી ખાનગીમાં ગયા અને સ્વામીને મળીને પોતાની મૂંઝવણ રજૂ કરી. એ કે સ્વામી, હું આ બધાને જોઉં છું
તો મને એમ થાય છે કે મારું શું થશે. એકદમ રડી પડ્યા સ્વામી પાસે વાત કરતા કે સ્વામી મને એમ થાય છે કે મારું શું થશે. હવે આમને સ્વામી કોઈ કથા વાર્તા લાંબી કરી નહીં. સ્વામી એમ જ કીધું, સ્વામી કે તું ચિંતા શું કામ કરે છે, હું બેઠો છું ને, બસ કામ પૂરું. આ એક જ શબ્દમાં એને એટલું બધું બળ મળી ગયું. સ્વામી કે હું બેઠો છું ને, એટલે એને એકદમ પાસે આત્મબળ એને પ્રગટ થઈ ગયું. બધાની જેમ પાસે વર્તવાની આત્મિક હિંમત પણ એની અંદર આવી ગઈ. સારામાં સારી રીતે અત્યારે પોતે સત્સંગની અંદર સેવા ભક્તિ બધું જ સારામાં સારી રીતે કરે છે. પણ એ વખતે સ્વામીનું એક વચન, એમાં જે તાકાત હોય છે